પ્રાચીન સમયમાં એક અસુર રાજા હતો હિરણ્યકશિપુ. તેને ઘોર તપ કરીને એવું વરદાન મેળવ્યું કે તેને કોઈ માનવ, દેવ કે પ્રાણી મારી શકશે નહીં, દિવસમાં નહીં, રાત્રે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં. આ શક્તિ મળતા જ તે અહંકારી બની ગયો. તેણે જાહેર કર્યું, મારી જ પૂજા થવી જોઈએ. પરંતુ તેના પોતાના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. હિરણ્યકશિપુએ પ્રહલાદને ઘણા દુઃખ આપ્યા, ઝેરી સાપો, ખાઈમાં ફેંકાવું, હાથીથી દલાવવું. પણ પ્રહલાદ અડગ રહ્યા. પણ દરેક વખતે ભગવાન ભક્ત પ્રહલાદને ઉગારી લેતા. અંતે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકાને આગમાં ન બળવાની શક્તિ હતી. યોજના એવી હતી કે હોલિકા પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસે અને પ્રહલાદ બળી જાય. રાત્રે અગ્નિ પ્રગટ્યો. હોલિકા પ્રહલાદને લઈને બેસી ગઈ. હિરણ્યકશ્યપે ઘણા ઢોલીઓને ઢોલ વગાડવાનું કહ્યું જેથી ભક્ત પ્રહલાદની બૂમ કોઈને ન સંભળાય. પણ અહીં થયો ચમત્કાર. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યા અને હોલિકા જ બળી ગઈ. એ દિવસથી હોલિકા દહનની પરંપરા શરૂ થઈ, જે અહંકાર અને અધર્મના અંતનું પ્રતીક છે. પરંતુ કથા અહીં પૂરી થતી નથી. એક દિવસ હિરણ્યકશિપુએ ગુસ્સેમાં પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ બોલ્યા, ભગવાન દરેક જગ્યાએ છે. હિરણ્યકશિપુએ એક સ્તંભ પર લાત મારી અને સ્તંભમાંથી પ્રગટ થયા નરસિંહ, અડધા માનવ, અડધા સિંહ. સાંજના સમયે ન દિવસ ન રાત, દરવાજાની ઓટલે, ન ઘર ન બહાર, પોતાની ગોદ પર બેસાડી, ન જમીન ન આકાશ, નખોથી હિરણ્યકશિપુનો અંત કર્યો. આ છે હોળીના તહેવારની કથા. ત્યારથી હોળી પ્રગટાવવામાં આવે છે. અને હોળી પ્રગટાવતી વખતે ઢોલ વગાડવામાં આવે છે.